દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે આવ્યા છે સિંધાવદર પાસેની આસોઈ નદી પાસે આવ્યા છે અને એનો પુલ તો આખો બેસી ગયો છે આખો, પણ અહીંયા આજે કાલે જે કોઝવે જે છે એ પણ તૂટી ગયો છે। એટલે જે આ તમે જોઈ શકો છો કે જે આ કોઝવે જે છે અહીંયાની આપણે મુલાકાત લઈ કે જો એક જ ઓલાની અંદરમાં વરસાદ થયો છે ત્યાં કોઝવે બધો થઈ ગયો છે રેડ બફેડ। હવે આપણે જરાક આપણે જાય છીએ શું આવો જ હા મિત્રો તમે જોઈ શકો છો, જો એક જ રાતની અંદરમાં આ બધી જ આ બધું થઈ ગયું છે રેડ બફેટ। જુઓ તમે જો આ બધું જ આ તૂટી ગયું છે। આ બતાવો તમે આ બતાવો જો આ આસોઈ નદીનો જે પુલ રહ્યો એ તો તૂટી ગયો છે, પણ આ જે બેઠો પુલ રહ્યો ને જો આ તૂટી ગયો છે। હવે અત્યારે જો આ બધે તૂટી ગયો એની અંદરમાં અત્યારે આ પથરા નાખે છે જો, અને ધારાસભ્ય પણ અત્યારે આવ્યા છે જો આ તમે જોઈ શકો છો। જો અત્યારે આ બધા તમે છો મિત્ર અહીંયા બરાબર છે જો આ આખો આ તૂટી ગયો છે, અહીંથી આ બધા નીકળી ગયા। જો આખો આ ખાંચો આખો નીકળી ગયો। જો આ દિવાલ બનાવી છે પણ આ કોઈ પણ જાતનું આયોજન વિનાનું કામ કર્યું છે। અહીંયા આવો જોઈએ, જો બતાવો તમે જરાક જો આ બધું તૂટી ગયું છે। જો આ બધું આ તૂટી ગયું છે બહુ। જો અત્યારે કામ હાલે છે, તમે જો આ બધું કામ તમે કરાવો। આ શું આ કેટલું તૂટી ગયું બધું? આ કેટલું આખું તૂટી ગયું બધું એમ? હા આ બધું નીકળી ગયું બધું। કાલે એટલું બધું પાણી જતું હતું બધું અમારે હે પુલ નું શું થશે? પુલ નું હવે ક્યારે ઓલું થશે એનું કઈ હવે બધું હજી કઈ નક્કી નથી હજી હે જો બધું આ કાલે અહીંયા ઉપરથી પાણી જતું હતું, તમે જો આ બધા જ આ જો આખું બધું આ બધું નીકળી ગયું છે। તમે આ જોઈ શકો છો, જો આ બધું નીકળી ગયું છે। જો આ બધું છે ને નીકળી ગયું। જો આ બધી વસ્તુ તમે જો અહીંથી આખો ખાંચો પડી ગયો તો જો તમે જોઈ શકો છો, જો આ ખાંચો પડી ગયો છે આખો। જો અહીંયા અત્યારે આ મેટલ નાખે છે શું આ જો તમે આ મેટલ નાખે છે અત્યારે। જો આ બધી તમે જુઓ મેટલ નાખીને બધા પોતાના જે આ ભ્રષ્ટાચાર છે એ આખો આ તમને જોવા મળે છે। જો શું જો એક રાતની અંદરમાં બધું તમારે થઈ ગયું છે ઠેકાણે। હા જો બધું બતાવો આમ જોજે ભણાભાઈ, અહીંયા આવો ભાઈ। ચાલો આપણે ધારાસભ્ય આવ્યા છે, આપણે એને જ પૂછીએ। જીતુભાઈ આ પુલનો આ કેવી રીતે થયું ને શું એનો વિશે જરા કહેશો? આ પુલ વિશે તમે આજે આવ્યા છો તો પુલ વિશે અહીં દેખરેખ જોઈ રહ્યા છીએ અને આપ પણ જોઈ રહ્યા છો। આપને પણ ખ્યાલ જેટલી આપને ખ્યાલ છે એટલું મને ખ્યાલ છે એમની પણ તો હવે આને શું કરશે ને કે વિકલ્પ બીજો એનો કઈ ખરો કે એવું કઈ કરવામાં આવશે કે એના વિશે? અત્યારે કામ ચાલુ જ છે, જોઈ તો રહ્યા છો આપ। નહીં પણ આ ધરકા એક ઓલામાં આખો તૂટી ગયો, તમારે લાખો રૂપિયાનો હમણાં લગભગ 3-4 મહિના જ આખો ખર્ચ કર્યો આખો તમારે, અને આખો ઓલું થઈ ગયું તો એનો તો આ તો બધું મિનિંગલેસ થઈ ગયું ને ભાઈ ધારાસભ્યશ્રી। પણ એ જે તે ખાતાને કયો તમે જે ડિપાર્ટમેન્ટે કર્યું છે મેં મારી રીતે રજૂઆત તો કરી દીધી છે। બસ એમ એટલે તમે ધારાસભ્ય છો, તમારે પણ થોડીક રજૂઆત કરવાની હોય ને। બધા 100 લોકો ઊભા છે, 100 લોકોની હાજરીમાં મારે જે રજૂઆત કરવાની હતી એ કરી દીધી છે। જો ભાઈ ધારાસભ્યશ્રી પણ કહે છે કે ભાઈ મેં જે રજૂઆત કરવાની હતી કરી દીધી છે, અને આ તમે જોઈ શકો છો, જો આ કોઝવે કાલે એના ઉપરથી પાણી એટલું બધું જતું હતું કે જેની કોઈ સીમા ન હોઈ શકે।
તમે જોઈ શકો છો કે જે આ બધી જ વસ્તુઓ જે છે તમે જો અહીંયા બધા ભૂંગળા દેખાય છે અને આ બદલે પહેલેથી જ કારણ કે અત્યારે આખો જો આ રોડ આખો ડાયવર્ટ કરી અને રાજકોટ જવાનો રસ્તો અત્યારે ટોટલી બંધ થઈ ગયો છે તમે જોઈ શકો છો જુઓ જો આ ખાંચો રહ્યો ને અહીંયા જ જો આ ખાંચો આખો બુરવો પડશે જો આ ખાંચો આખો બુરવો પડશે ત્યારે આખું ઓલું થશે કારણ કે રાજકોટનો રસ્તો બંધ થઈ ગયો છે ધારાસભ્ય આવ્યા છે જીતુભાઈ સોમાણી જો આ લોકો બધા ગામમાંથી જોવા માટે આવ્યા છે આવો તમે આવો તમે આ મિત્ર કેમ આ થઈ ગયું એટલું બધું કઈ હે મિત્ર આ કેમ આ બધું આટલું આ તૂટી ગયું એનું કઈ આયોજન આનો આવડતના હિસાબે સાહેબ અહીંયા જે બનાવ્યું ને એને એન્જિનિયર ને આનો આવડતના હિસાબે કારણ કે આ દિવાલ કરી છે આ દિવાલ થી પાણી ખરખર મારે એ તો છે જ છે એટલે દિવાલ ઊંચી છે અને રોડ નીચો છે એના હિસાબે ખરખર મારીને પાણી ધોઈ નાખ્યું કાલે બધું અને જે આ ભૂંગરા મૂક્યા છે ત્યાં 2 ખાંચા મૂક્યા છે ખાંચાના હિસાબે અહીંથી જે ભૂંગરામાં ન કરતી પાણી અહીં નીકળ્યું એટલે એ રોડ ધોઈ નાખ્યો છે આવડતના હિસાબે આ પ્લાન કેટલા મહિના પહેલા પુલ બનાવ્યો હતો પુલ બનાવે એના 3 મહિના 2 મહિનાથી ચાલુ કર્યો એનું કેટલો ખર્ચ થયો છે આમ 1 ખર્ચા મહિનામાં તો હવે એનું ટેન્ડર ભર્યું હોય ને કે અને જે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો આ લાખોનો તો થયો જ હોય ને સાહેબ પાણીમાં નવું પાછું કરવાનું છે બહુ પાછું કરવાનું આરસીસી બનાવીને આ ડાયવર્ઝન કાઢ્યો તો હું વાંધો હતો આ ખોટા ખર્ચા નો થાત ને આરસીસી બનાવીને હા, યાર. કાઢ્યું હોત ને તો વાંધો નહોતો તો કાંઈ વાંધો નો થઈ ગયા અને સામેની સાઈડ દિવાલ બનાવી નાખવી જોઈએ ને આ જેમ બનાવી સામે 2 દિવાલ જોવે છે આ ધૂમકો મારે થોડી દિવાલ હોય તો રોકાઈ જાય ને રોકાઈ જાય. યા. બરાબર છે ખાલી મામલતદાર સાહેબ એને કે એન્જિનિયર ને ખબર પડે કે વધારે આપણે તો અભણ કહેવાય ને એન્જિનિયર આ કર્યું એમ એન્જિનિયર આ કર્યું છે બધું બરાબર ખાલી બરાબર છે મામલતદાર સાહેબ જ આવ્યા હતા આ જોવા માટે શું મિત્રો તમે શું કહો છો આ રોડ બાબતે આ રોડ બાબતે નકરી માટી અને ધૂળ જ નાખી અને યાત્રી સાહેબ પીડબ્લ્યુ ના માથે જતા એને જ આ માથે રહીને કઈ આ બધું નાખ્યું એને ખબર ન પડે આટલો ટાઈમ થી રોડ ના કામ કરે હા એને એટલી તો ખબર પડી જાય ને કે આ બેઠો પુલ છે તો આ ધોવાઈ જશે તોડીને કર્યો ધોવાઈ ગયો તો એને ન ખબર હોય કે આ કેવી રીતે ધોવાય એની અંદર મેટલ નાખવી પડે કે માટી નાખવી પડે હા. એમને પણ આરસીસી થી આખું ઉપર બનાવ્યો હોય તમારે ભૂંગળા ને મોટા ઓલા કરીને તો આ વ્યવસ્થિત થાય કે નહીં વ્યવસ્થિત થાય ખરા પણ જો આરસીસી એને માથે કરવું પડે જો હજી માટી નાખે આ કેવો ધૂળ ને માટી ગારો નાખે જો આ ધૂળ ને માટી ને બાકી નકર આના કરતા વધારે પાણીનો પ્રવાહ ઠેકાય પુલ સુધી અડી ગયેલો છે તોય કોઈથી ધોવાણો નથી બરાબર બરાબર અને આજે ધોવાઈ ગયો આજે ધોવાઈ ગયું બરાબર બરાબર તો ગામ લોકોનું પણ આજે વસ્તુ જો તમે જોઈ શકો છો કે જો આ બધા જે ખરેખર થોડીક આરસીસી નો જો ઓલો કરવામાં આવ્યો હોત તો ખરેખર વ્યવસ્થિત આખો પુલ બન્યો તો આજે જો તમે આ વાહનો જોઈ શકો છો લોકો ગામના આવ્યા છે બધા શું જો આખો તૂટી ગયો છે સાહેબો આ પુલ તમે જોઈ શકો છો જો આખો આ બનાવ્યો છે શું મિત્રો આ બધું અણાવડતના કારણે અને આ બધા જ તમે જો આ કેવી રીતે બધા બનાવે છે અને કેવી રીતે બધું કરે છે એનું તમને ખ્યાલ આવે કે ખરેખર સરકારી તંત્ર કોઈ પણ જાતના આયોજન વિના તમે આ બધું ખર્ચ કરી અને આટલા મોટા ઓલા કરે છે પણ કોઈ એનું આયોજન નથી અને લાખો રૂપિયા પાણીમાં ગયા છે આશોય નદીના ઓલામાં અને અત્યારે રાજકોટનો રસ્તો બંધ થઈ ગયો છે અને અત્યારે બધાને ફરીને જાય છે તમારે તો તાત્કાલિક આ રોડ ચાલુ કરવો જોઈએ એવી ગામ લોકોની પણ માંગણી છે